ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3 ની અંદર આપણે 10 એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં પૂરા કર્યા હતા. 11મો એક્ઝામ્પલ y બરાબર cos ઇનવર્સ 1 - x² ના છેદમાં 1 + x². એક્ઝામ્પલ નંબર 11મો y બરાબર cos ઇનવર્સ 1 - x² 1 + x² 0 less than x less than 1. 0 less than x less than 1. ધારો કે x બરાબર tan થીટા, કારણ કે tan થીટાનું સૂત્ર જ આવશે, તેથી થીટા બરાબર tan ઇનવર્સ ઓફ x. x બરાબર tan થીટા, તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ x. તેથી y બરાબર cos ઇનવર્સ 1 - tan² થીટા છેદમાં 1 + tan² થીટા બરાબર cos ઇનવર્સ cos 2 થીટા. 1 - t² છેદમાં 1 + t² એ શું થઈ ગયું? તો કે cos 2 થીટાનું સૂત્ર થઈ ગયું. હવે 0 less than x less than 1, તેથી tan 0 less than tan theta less than tan pi/4 છે cos, પણ આપણે ધાર્યું છે શું? tan, એટલે લેવું પડશે tan. તેથી 0 less than theta less than pi/4 implies 0 less than 2 theta less than pi/2. તેથી 2 theta belongs to વિવૃતમાં 0 થી pi/2, જે ઉપગણ છે વિવૃતમાં 0 થી સંવૃતમાં 0 થી પાઈ. તેથી y બરાબર cos ઇનવર્સ cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 થીટા. તેથી y બરાબર 2 tan ઇનવર્સ ઓફ x. તેથી dy/dx બરાબર 2/1 + x². y બરાબર 2 tan ઇનવર્સ x dy/dx બરાબર 2/1 + x². 12મો એક્ઝામ્પલ y બરાબર sin ઇનવર્સ 1 - x² ના છેદમાં 1 + x². y બરાબર sin ઇનવર્સ 1 - x² છેદમાં 1 + x², 0 less than x less than 1. જો શરત બદલાશે એમ રકમ એમ જવાબમાં કદાચ ફેરફાર થશે. છેલ્લા જવાબમાં ફેરફાર મે બી ન થાય, બરોબર, પણ આપણે જે શરતનો ઉપયોગ કરીએ છીએ એની અંદર કદાચ ફેરફાર થઈ શકે. ધારો કે x બરાબર tan થીટા, તો થીટા બરાબર tan ઇનવર્સ x. તેથી y બરાબર sin ઇનવર્સ 1 - tan² થીટા છેદમાં 1 + tan² થીટા બરાબર sin ઇનવર્સ cos 2 થીટા. sin ઇનવર્સ cos 2 થીટા, બરોબર. હવે અહીંથી બે રીતે થાય છે. આને તમે આમ પણ લખી શકો, π/2 - cos ઇનવર્સ cos 2 થીટા. તેથી y બરાબર π/2 - cos ઇનવર્સ cos 2 થીટા. હવે 0 less than x less than 1, તેથી tan 0 less than tan theta less than tan pi/4. તેથી 0 less than theta less than pi/4. તેથી 0 less than 2 theta less than pi/2. તેથી 2 theta belongs to વિવૃતમાં 0, pi/2, જે ઉપગણ છે સંવૃતમાં 0, pi. તેથી y બરાબર π/2 - cos ઇનવર્સ cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 - 2 થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 - 2 tan ઇનવર્સ ઓફ x. y બરાબર, તેથી dy/dx બરાબર
डी बाय डी एक्स ऑफ पाई बाय 2 माइनस 2 tan इनवर्स एक्स તેથી 0 માઇનસ 2 ઇન્ટુ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર તેથી dy બાય dx બરાબર -2/1 પ્લસ એક્સ સ્ક્વેર dy બાય dx બરાબર -2/1 પ્લસ એક્સ અહીંયા આપણને +2/1 પ્લસ એક્સ સ્ક્વેર મળ્યા હતા એમાં શું મળ્યું તો કે -2/1 પ્લસ એક્સ સ્ક્વેર ચાલો એની પછી y બરાબર cos ઇનવર્સ 2x ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર ઓકે એક કામ કરો આમાં તમે સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ બરાબર કારણ કે સ્ક્રીનશોટ પાડી લો એટલે પછી આપણે ખોટું બોર્ડમાં વધારે ગીચતા કરવી નથી બરાબર માત્ર હવે 4 એક્ઝામ્પલ બાકી છે બબે 3 ભાગ પાડીએ તોય ચાલશે બરાબર એટલે તમે બધા સ્ક્રીનશોટ પાડી લો તમને 1 જ મિનિટનો સમય આપું છું ચાલો સ્ક્રીનશોટ પડાઈ ગયો હશે चलो 11मो एग्जाम्पल 11 पूरा कर्या और 13मो एग्जाम्पल y बराबर cos इनवर्स 2x अपॉन 1 प्लस एक्स स्क्वेर y बराबर cos इनवर्स 2x अपॉन 1 प्लस एक्स स्क्वेर -1 लेस देन x लेस देन 1 ओके आ x बराबर tan थीटा ज धारवू पड़े फरजियात धारो के x बराबर tan थीटा धारो के x बराबर tan थीटा बराबर तेथी थीटा बराबर tan इनवर्स ऑफ x તેથી y બરાબર cos ઇનવર્સ 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા તેથી y બરાબર cos ઇનવર્સ આ ભાઈ sin 2 થીટાનું સૂત્ર થયું હો આમાં ભૂલથી cos 2 થીટા ન મુકાઈ જાય 2t/1 + t² sin 2 થીટા 1 - t²/1 + t² cos 2 थीटा અને 2t/1 - t² એ tan 2 थीटा इज इक्वल टू π/2 माइनस sin इनवर्स ऑफ sin 2 थीटा π/2 माइनस sin इनवर्स ऑफ sin 2 थीटा હવે આ મને y મળ્યું હવે -1 લેસ દેન x લેસ દેન 1 તેથી tan ऑफ -π/4 लेस देन tan थीटा लेस देन tan π/4 તેથી -π/4 लेस देन थीटा लेस देन π/4 તેથી -π/2 लेस देन 2 थीटा लेस देन π/2 તેથી 2 थीटा बिलोंग्स टू विवृत अंतराल में -π/2 थी π/2 जे उपगण है संवृत अंतराल में -π/2 थी π/2 तेथी y बराबर π/2 माइनस sin इनवर्स sin 2 थीटा बराबर π/2 माइनस 2 थीटा बराबर π/2 माइनस 2 tan इनवर्स ऑफ x શું આવ્યું y બરાબર તેથી dy by dx બરાબર 0 માઇનસ એટલે -2/1 પ્લસ x સ્ક્વેર dy by dx ઇઝ ઇક્વલ ટુ -2/1 પ્લસ x સ્ક્વેર ત્યારબાદ 14મો એક્ઝામ્પલ સાઇન ઇનવર્સ 2x √1 - x સ્ક્વેર y બરાબર 15 એક્ઝામ્પલ જ છે 14મો એક્ઝામ્પલ y બરાબર sin इनवर्स
2x अंडर रूट 1 माइनस एक्स स्क्वेर माइनस 1/√2 लेस देन x लेस देन 1/√2 माइनस 1/√2 लेस देन x लेस देन 1/√2 હવે dy by dx પહેલા તો x બરાબર આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની થશે બરાબર અહીંયા તમે cos થીટા ધરો ને x બરાબર x બરાબર cos થીટા ધરો તોય sin ઇન્વર્સ sin 2 થીટા થઈ જશે પણ અહીંયા તમને માઇનસ થી પ્લસ લિમિટ આપી છે એટલે આપણે sin 2 થીટા ધરવાના બરાબર હવે આ જ લિમિટ જો 0 થી આપી જ તમને તો શું કરવાનું તો cos 2 થીટા ધરવાના બરાબર ધારો કે x બરાબર sin થીટા તેથી થીટા બરાબર sin ઇન્વર્સ ઓફ x તેથી y બરાબર sin ઇન્વર્સ 2 sin થીટા ઇન્ટુ √1 માઇનસ sin સ્ક્વેર થીટા તેથી y બરાબર sin ઇન્વર્સ sin 2 થીટા કારણ કે આ cos થીટા થઈ જાય 2 sin થીટા ઇન્ટુ cos થીટા sin 2 થીટા હવે minus 1/√2 less than x less than 1/√2 તેથી sin of minus pi by 4 less than sin theta less than sin pi by 4 તેથી minus pi by 4 less than theta less than pi by 4 તેથી minus pi by 2 less than 2 theta less than pi by 2 તેથી 2 theta belongs to વિવૃત અંતરાલમાં minus pi by 2 થી pi by 2 જે ઉપગણ છે સંવૃત અંતરાલમાં minus pi by 2 થી pi by 2 તેથી y બરાબર sin ઇન્વર્સ sin 2 theta બરાબર 2 theta બરાબર 2 sin ઇન્વર્સ ઓફ x y બરાબર તેથી dy by dx બરાબર 2/√1 માઇનસ એક્સ સ્ક્વેર dy by dx બરાબર 2/√1 માઇનસ એક્સ સ્ક્વેર હવે 15મો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 15 છે y બરાબર sec ઇન્વર્સ 1/2x સ્ક્વેર માઇનસ 1 y બરાબર sec inverse 1/2x square minus 1 0 less than x less than 1/√2 0 less than x less than 1/√2 y બરાબર sec inverse બરોબર 2x square upon હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે આપી છે 0 લેસ ધેન x લેસ ધેન 1/√2 આપેલું છે તમને અહીં બરોબર 0 લેસ ધેન x લેસ ધેન 1/√2 તમને ઓલરેડી આપેલું છે તે બરોબર તો આપણે અહીંયા x બરાબર શું ધારશું કે જેથી આપણને કંઈક મળે બરોબર બહુ સિમ્પલ છે x હમે તમે જુઓ મેં તમને કીધું કે તમને જે શરત આપી હોય ને એ શરત ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે x બરાબર શું ધારશું આ માઇનસ થી પ્લસ છે એટલે સાઇન ધાર્યું આપણે ઓલું જો 0 થી મેં ત્યારે હું બોલ્યો તો અહીંયા કે 0 થી હોય તો આપણે cos ધારવું પડે ઓકે તો આપણે જોઈએ અહીંયા કે ભાઈ x બરાબર cos થીટા ધારો કે x બરાબર cos થીટા તો થીટા બરાબર cos ઇન્વર્સ ઓફ x તેથી y બરાબર sec inverse 1/2 cos square theta minus 1 બરાબર sec inverse 1 આ cos 2 theta નું સૂત્ર થયું 2 cos square theta minus 1 બરાબર sec inverse sec 2 theta is equal to sec inverse sec 2 theta હવે 0 less than x less than 1/√2 0
લેસ દેન એક્સ લેસ દેન 1/√2. આપણે એક કામ કરીએ, અહીંયા તમને સેક ઇન્વર્સ આવ્યું બરોબર, તો સેકનો પ્રદેશ જોવો પડશે. તો આપણે એક આને આમ લખી શકીએ કે y બરાબર, અહીંથી થોડોક ફેરફાર કરી નાખીએ એટલે એક્ઝામ્પલ સરળ થઈ જાય. પેલું એક્ઝામ્પલમાં થોડુંક અઘરું આવી જશે. બરાબર કોસ ઇન્વર્સ 2 cos સ્ક્વેર થીટા -1 બરાબર કોસ ઇન્વર્સ cos 2 થીટા. હવે 0 લેસ દેન એક્સ લેસ દેન 1/√2. તેથી cos 0 લેસ દેન cos થીટા લેસ દેન cos π/4. તેથી 0 લેસ દેન થીટા લેસ દેન π/4. તેથી 0 લેસ દેન 2 થીટા લેસ દેન π/2. ક્યાં એવા તો કે π/2 થી નહીં, આપણે ભૂલ કરી ગયા, અહીંયા cos π/2 આવશે ને, સોરી હો. cos π/2 લેસ દેન cos થીટા લેસ દેન cos π/4. તેથી π/4 લેસ દેન થીટા લેસ દેન π/2. તેથી 2 વડે π/2 લેસ દેન 2 થીટા લેસ દેન π. કારણ કે પહેલા ચરણમાં cos વિધેય ઘટતું વિધેય છે એટલે cos π/2 એ 0 થાય, cos 0 એ 0 થતું નથી બરોબર. એટલે કે તેથી 2 થીટા બિલોંગ્સ ટુ વિવૃતમાં -π/2 થી π, જે ઉપગણ છે સંવૃતમાં 0 થી π. તેથી y બરાબર cos ઇન્વર્સ cos 2 થીટા. તેથી y બરાબર 2 થીટા બરાબર 2 cos ઇન્વર્સ ઓફ x. તેથી dy/dx બરાબર -2/√1 x². dy/dx બરાબર -2/√1 x². બરોબર. ચાલો હવે આપણે અહીંયા સ્વાધ્યાય 5.3 ને પૂર્ણ જાહેર કરીએ છીએ બરોબર. સ્વાધ્યાય 5.3 પૂરો થઈ ગયો છે. હવે પછી જે આપણે નેક્સ્ટ ટોપિક આવશે એ વિકલનનો અલગ બીજી થિયરી સાથેનો ટોપિક આવશે. ત્યાં સુધી તમારે બધાએ ફરજિયાત સરસ મજાની ફેરબુક તો તૈયાર રાખવાની જ છે બરાબર. અત્યારનું જે બોલું છું એ સમયગાળા દરમિયાન તમારે બધાએ સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે તમને કાંઈ તકલીફ પડે નહીં બરાબર. સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે હોમવર્ક કરવામાં પણ તમારે થોડીક સરળતા રહે બરાબર. સ્વાધ્યાય 5.3 પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ લેક્ચર સ્વાધ્યાય 5.4 કરશું. ઓકે ચાલો સ્ક્રીનશોટ પાડી લો અને સરસ મજાનું વ્યવસ્થિત ફેરબુક બનાવજો.